પોરબંદરમાં રામ મંદિરના વેરામાં પણ અનેક ગણો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ત્યારે રામ મંદિરના નામે મત માંગનાર ભાજપ પક્ષ અને પોરબંદર મહાનગરપાલિકાના સત્તાધીશો સામે આગેવાનોનો નામજોગ ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરી રહ્યા છે। સ્ટાર્ટ નામ દે। મારું નામ અમિત ખોડા। અમે આજે જીતુભાઈ મદલાણી અને હું પોતે અને મારા મિત્ર અમે સાથે મુહિમમાં હાઉસ ટેક્સની મુહિમમાં નીકળ્યા છે। હાઉસ ટેક્સ એટલો બધો પોરબંદરની પ્રજાને ઉપર નાખી દીધો છે। પોરબંદરની પ્રજા તો ઠીક, પોરબંદરમાં આપણે ભાજપ સરકારે જે રામ મંદિર બનાવેલું છે, તો આજ પોરબંદરમાં જે રામધૂન મંદિર કોરીવારમાં આવેલું છે તેના ઉપર 1000 રૂપિયો જે ટેક્સ આવતો હતો એના ઉપર 23,000 રૂપિયા ટેક્સ નાખેલો છે। તો આજ રામ મંદિર ઉપર એટલો ટેક્સ મને એ ખબર ન પડતી। આજ પબ્લિકને તો નથી મૂકી, પણ આજ રામ મંદિરને પણ તમે નથી મૂક્યું। તો આ ભ્રષ્ટાચાર પોરબંદરમાં જે થઈ રહ્યો છે એના મેન આરોપી મનનભાઈ ચતુર્વેદી છે અને આ હાઉસ ટેક્સ વધારવામાં મનોજભાઈ ચતુર્વેદી આપણા ચીફ ઓફિસર છે, એની પણ સાઇન છે। આજ મનનભાઈ ચતુર્વેદી આમાં છટકબારી કરે તો હું ભાજપ સરકારને એટલું કહું કે મેન ભ્રષ્ટાચાર મનન ચતુર્વેદી છે ને હું આજ ભાજપને એટલું કહું છું કે પોરબંદરમાં જે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ મનનભાઈ ચતુર્વેદી ચીફ ઓફિસર કરે છે। આજ રામ મંદિરને જો માનતા હોય તો ભાજપ સરકારને એટલું કહું કે પોરબંદરમાં મનન ચતુર્વેદીને ટ્રાન્સફર કરો। આવા ભ્રષ્ટાચારી આપણે અધિકારી જોતા નથી ને હું એટલું કહું છું કે આજ પોરબંદરને ન્યાય અપાવો ને હવે જે બધા ચાપલુસી કરવા બધા નિવેદન દેવા નીકળ્યા છે ને આ ભ્રષ્ટાચારી બધા નિવેદન કરવા નીકળ્યા છે, તો આ ભ્રષ્ટાચારીને પણ બધાને નિવેદન દીધા છે, એને પણ અત્યારે બરખાસ્ત કરો કે આ નિવેદન હવે તમે 2 મહિને કેમ દેવા નીકળ્યા છો?